લગનના લોચા. એક તો આ નવેમ્બર ને ડિસેમ્બર મહિનો ચાલુ થાય ને એટલા લગન આવે આટલા બધા લગન કરીને ક્યાં જાવું હે? પૈણું લઈ હેલા હે પણ બધા. મેં તો એવી નવી ફેશનો નીકળી છે ને બધું ઓલું કરો ને પેલું કરો ને આટલો બધો ખર્ચો ન કરે. હું તમે પૈસા પાણી કરો બધા. ઓલી વાના રસમ લાવશે ને એમાં છે ને શો માં મૂકવા ઘંટુલો લાવશે. ઓલું આમ દડતા આવે ને પેલા જવાના બધા બાયું ઈ લાવે. હું એમ કહું છું તમે ડબલ લાઈન ઘંટીએ કેદી ગયા દડાવા? આવું બધું લાવો છો તમે. હવે તો એટલા એડવાન્સ થઈ ગયા છે ને કે લોટે તૈયાર લાવે. અને આળસ થાય ઘરે કઈ બનાવવું ન હોય તો સ્વિગી ઝોમેટો થી રોટલી મગાવી લે, શાક મગાવી લે. એટલે તમારે આ બધું જ કરવું છે. પછી આવા બધા લગનમાં નાટક શું કામ કરો છો કોકને દેખાડવા હાટુ? પછી તો નવું નીકળ્યું છે આમ છત્રી જેવું આમ પકડીને ઉભા હોય 6-7 જણા આમ ગોળ ગોળ ફરે એટલે ફૂલના કુવારા થાય. એટલે આવું બધું ન કરાય. નથી હારા લાગતા યાર. આવો ખર્ચો હું કામ કરો ખોટો? પછી ઓલું ગીત વગાડ્યા માળા પેરેન્દ્ર સીતા ને તોરણ રામ પધાર્યા. આમાં કોણ સીતા ને કોણ રામ સમજ કહો તો? રામ અને સીતાનો પ્રેમ, એમની જોડી, એમની મર્યાદા કઈક અલગ જ હતી. અત્યારના જમાનામાં શક્ય જ નથી. આ બે જણા જેને પરણાયા હોય ને ખૂટિયા જેમ બાંધતા હોય મહિનો રહી. અમુક તો લગ્નમાં એટલો ખર્ચો કરે ને કે લગ્નના હપ્તા પૂરા થાય ને એ પેલા તેમની વહુ બદલાઈ ગઈ હોય કાં તો હસબન્ડ બદલાઈ ગયો હોય. હું એમ કહું લગ્નમાં ઓછો ખર્ચો કરો પણ પછી એને 10-15 વર્ષ થઈ જાય ને પછી એનિવર્સરી તમે તાર કરોડ રૂપિયા વાપરી નાખો. પછી ફાવી ગયું હોય તો વપરાય, પછી વાંધો નહીં. લગ્નમાં હે ને આટલા પૈસા ધુમાડા કરશે પણ છેલ્લે પછી ઓલા ગોર બાપાને પૈસા દેવાના આવશે ને એટલે એમ કહે છે એ ગોર બાપા 1100 ને 501 રાખો. એટલે શરમ રાખો યાર. એની સાક્ષી તો લગ્ન કરાવો છો તમે. અને અમુક બૈરે એવી વાતો કરતા હોય ને આ છોકરી રોતી નથી, વિદાય થઈ, આમ થઈ. એટલે એને હું કેમ રોવડાવીશ? તમે રાજી ખુશીથી જાય છે એની જિંદગી